જૂનાગઢના લોકોની આતુરતા અને જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરના નામોની અટકળોનો આવ્યો અંત। આખરે મેયરનો તાજ ધર્મેશ પોશિયાને શિરે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા તથા સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકર તથા શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણીની અને દંડક તરીકે કલ્પેશ અજવાણીની આજરોજ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મીટિંગ મળેલી, જેમાં સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। 5 માર્ચ 2025 ના દિવસે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પછી પ્રથમ સામાન્ય સભાની કાર્યવાહી શરૂ થાય છે। હું સેક્રેટરીશ્રીને નિવેદન કરું છું કે આજની પ્રોસિડિંગ શરૂ કરે। मान्य कोऑपरेटर ने विनंती के પોતાની ખુરશી બેસે, બીજા કોઈ સભ્ય બેસે નહીં, તમારે હાજરી પૂરવામાં તકલીફ પડે છે। સભ્ય સિવાય ઉભા રહેજો। પૂછે છે કામની પ્રાથમિકતા કઈ રહેશે? કામની પ્રાથમિકતા એ જે મેયર જૂનાગઢના જે અધૂરા કામ છે એ ઝડપથી પૂર્ણ થાય એ અમારી પ્રાથમિકતા છે। તમે તો આખી વાત કરી દો ને, તમે મેયર તરીકે નિયુક્તિ થઈ શકે। મેયર તરીકે મને ભારતીય જનતા પાર્ટીએ આવું જવાબદારી આપી છે, તે બદલ ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અમિતભાઈ શાહ, CR પાટીલ સાહેબ, JP નડ્ડા સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને સાથે સાથે જૂનાગઢના જે અધૂરા કામ છે એ ઝડપથી પૂર્ણ કરી અને જૂનાગઢને નવી ઊંચાઈ પર લઈ જશું। ક્યાં ક્યાં કામને પ્રાથમિકતા છે? હા બોલો। આ પુનિતભાઈ છે, વરણી થઈ છે। ભારતીય જનતા પાર્ટીની ગઈકાલે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજી અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષતામાં કાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ખૂબ ચર્ચા વિચારણાના અંતે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ પક્ષના નેતા અને દંડકની આજ બપોરે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય CR પાટીલજી દ્વારા જે વ્હીપ આપવામાં આવી હતી, એમાં મેયર તરીકે ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર તરીકે આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગના ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકર, પક્ષના નેતા તરીકે મનનભાઈ અભાણી અને દંડક તરીકે કલ્પેશ કિશોરભાઈ અજવાણીની નિમણૂક આજે ગુજરાત પ્રદેશ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા થઈ છે। એ અંતર્ગત આજે જનરલ બોર્ડમાં સર્વાનુમતે નિર્ણય કરી અને આ પાંચેય પદાધિકારીને આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ચાર્જ સંભાળ્યો છે। એ લોકોએ મને જૂનાગઢની જનતાએ જે 48 સીટ સાથે ભારતીય જનતા પાર્ટીને સુકાન આપ્યું છે, આ નવનિયુક્ત પદાધિકારીઓ આગામી દિવસોમાં જૂનાગઢની સુખાકારી માટે, જૂનાગઢના વિકાસ માટે ખૂબ પ્રયત્નશીલ રહેશે। તેમને આપેલું દાયિત્વ તે નિષ્ઠાપૂર્વક નિભાવશે અને જૂનાગઢની જનતાને ખૂબ સંતોષ આપશે એવી હું શુભકામનાઓ પાઠવું છું। આગામી દિવસોમાં જે જૂનાગઢનો ડેવલપમેન્ટ
જ્યાંથી ચાલુ કરવાનો છે ત્યાંથી ફરી વસ્તી ડેવલપમેન્ટની ગાડી એ ખૂબ સ્પીડ ઉપર જુનાગઢના હિતમાં ખૂબ સારી રીતે નિભાવશે એવી મને ખૂબ એ લોકો પર આસ્થા છે અને આગામી દિવસોમાં જુનાગઢનું સુકાન આ લોકો ખૂબ સારી રીતે કરશે. પુનિતભાઈ કાલે રિપીટ થાવ છો? ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ પદ આપવાનું હોય કે કોઈ પણ જવાબદારી આપવાની હોય તો તે ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આ નિર્ણયો થતા હોય છે. આજ સુધી મને સોંપાયેલી જવાબદારી મેં ખૂબ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. વિધાનસભામાં આપ જોયું, લોકસભામાં આપે લીડ જોઈ છે. આ કોર્પોરેશનની ચૂંટણીમાં સૌ કાર્યકર્તા સાથે ખંભે ખંભો મિલાવીને 48